હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ યુટ્યુબ ચેનલની અંદર. હું છું તમારો સુરતસિંહ. આગળના વિડીયોમાં આપણે જોયું હતું હોમ મેનુ વિશે. આજે આપણે શીખીશું ઇન્સર્ટ ટેબ વિશે. ઇન્સર્ટ મેનુની અંદર આપણે ઘણા બધા ટોપિક કવર કરવાના છીએ. તો મિત્રો મારી સાથે જોડાતા રહો અને આગળ આપણે મળીએ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર. અને હા, સૌથી પહેલા અમારો કન્ટેન્ટ ગમતો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. કોઈ પણ નવો ટોપિક શીખવો હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. ચલો મિત્રો, તો મળીએ આપણે સ્ક્રીન ઉપર. મિત્રો તો આવી ગયા છે આપણી સ્ક્રીન ઉપર. આજે આપણે જોવાના છીએ ઇન્સર્ટ મેનુ વિશે. તો ચલો વર્ડનો પ્રોગ્રામ આપણે સ્ટાર્ટ કરી દઈએ. વિન્ડો+R, એની અંદર મેં વિન વર્ડ લખ્યું છે. એન્ટર આપી દઈશ એટલે વર્ડનો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ જશે. હું બ્લેન્ક પેજ લઈ લઉં છું. ચલો હવે મિત્રો આપણે ઇન્સર્ટ ટેબની અંદર આવી જઈએ. ઇન્સર્ટ ટેબની અંદર આવ્યા પછી સૌથી પહેલા આપણને ઓપ્શન આપેલો છે પેજીસ. તો પેજીસનું કામ શું? પેજીસની અંદર પહેલું હોય કવર પેજ. કવર પેજ એટલે કોઈ પણ પ્રકારની આપણે કોઈ બુક હોય તો એનું જે ફ્રન્ટ પેજ હોય એ કવર પેજ હોય. જેમ કે મેં કંઈક કન્ટેન્ટ બનાવ્યો હોય 15, 20, 25, 50 પેજનું, અને એના ઉપર મારે કવર પેજ એડ કરવું હોય તો હું શું કરીશ? તો વર્ડનું બાય ડિફોલ્ટ ટેમ્પલેટ્સ આપેલા જ છે. આમાંથી મારે જે પણ કવર પેજ જરૂર હોય એ કવર પેજને હું શું કરીશ? પસંદ કરીશ. ચલો ધારો કે હું અહીંયાથી મોશન વાળું કવર પેજ લઈ લીધું, ટ્રેન વાળું. ટ્રેનનું પિક્ચર આપેલું છે. આપણું કવર પેજ ડાયરેક્ટ આવી જશે. હવે આ કવર પેજની અંદર આપણે શું કરીશું? તો જસ્ટ ખાલી એડિટ કરવાનું રહેશે. જેમ કે આપણે 2025માં બુક બનાવી રહ્યા હોય, કઈ આર્ટિકલ બનાવ્યો હોય તો હું અહીંયા વર્ષ લખી શકું 2025-26. જે ટોપિક હોય આપણું, જેના વિશે આપણે કન્ટેન્ટ તૈયાર કર્યું હોય એનું ટાઇટલ આપવાનું રહેશે. જેમ કે અહીંયા નીચે આપણા ટ્રેનનું પિક્ચર આપેલું છે તો હું ટાઇટલ આપી દઉં ધ ટ્રેન. ઓકે મિત્રો, જો મારે પિક્ચર બદલવું હોય તો હું બદલી શકું, આ પિક્ચરને ચેન્જ કરી શકું. પણ પિક્ચર બદલવાનું, એની અંદર ફોર્મેટિંગ કરવાનું, સુધારો વધારો કરવાનું, એ ઓપ્શન આપણે પિક્ચર ઓપ્શનની અંદર શીખવાના છીએ મિત્રો. એટલે હાલ પૂરતું આપણે કવર પેજને એમના એમ જ રાખીશું. નીચે અહીંયા આપેલું છે ઓથર. ઓથર નેમની અંદર તમારા ઓથરનું નામ લખવાનું, મતલબ કે લેખકનું નામ. ચલો તો હું અહીંયા લખી દઉં સ્કાય સ્કેલ ટેક. એના નીચે અહીંયા કંપની આપેલી છે તો કંપનીનું નામ તમે એડ કરી શકો છો. કઈ ડેટે તમે બનાવી રહ્યા છો તો એની ડેટ તમે એડ કરી શકો છો. ઓકે મિત્રો, તો આપણું કવર પેજ તૈયાર થઈ ગયું છે. ધારો કે મારે કવર પેજ ચેન્જ કરવાનું થાય તો હું શું કરીશ? કવર પેજની અંદર જઈશ અને આમાંથી જે તે કવર પેજ બદલવું હોય એને હું પસંદ કરી લઈશ. એટલે પાછું કવર પેજ ચેન્જ થઈ જશે. જો આમાં થોડુંક સુધારો કરવાનો થાય તો તમે ત્યાં સબ ટાઇટલ પણ એડ કરી શકો. તો ખ્યાલ આવી ગયો મિત્રો કવર પેજની અંદર. ચલો હવે નીચે આવીએ. હું અહીંયા રેન્ડમલી ફકરો લઈ લઈશ. બરાબર મિત્રો, કાલે આપણે શીખ્યા હતા એ પ્રમાણે =RAND બ્રેકેટ. બ્રેકેટની અંદર હું કોઈ પણ સંખ્યા લખી દઈશ, કૌંસ પૂરો કરી દઈશ અને એન્ટર આપીશ. એન્ટર આપશું એટલે ફકરો આવી જશે. હવે મિત્રો, બ્લેન્ક અને પેજ બ્રેક, આ ઓપ્શનનું કામ શું? બ્લેન્ક એટલે તમારે કોઈ નવું પેજ ઉમેરવું હોય, કોરું પેજ ઉમેરવું હોય. જેમ કે અહીંયા આપણે લખતા લખતા ગયા, હવે મારે નીચે નવું પેજ ઇન્સર્ટ કરવું હોય તો હું શું કરું? તો અહીંયા આપણા જોડે સ્ટેટસ બારમાં 11 પેજ બતાવે છે. મારે 11 નંબરના પેજ ઉપર છું. તો હું એન્ટર આપતો આપતો નીચે જઈશ ત્યારે નવું પેજ ઉમેરાશે. જો હું એન્ટર નથી આપતો તો ડાયરેક્ટ મારે નવું પેજ ઇન્સર્ટ કરવું હોય, ઉમેરવું હોય તો બ્લેન્ક પેજ ઉપર ક્લિક કરીશ એટલે નીચે નવું પેજ ઉમેરાઈ જશે. એના સિવાય મિત્રો બાજુમાં આપેલું છે પેજ બ્રેક. પેજ બ્રેકનું કામ શું? તો પેજ બ્રેક એટલે ધારો કે આપણે અહીંયા સમજી લઈએ કે હું 10મા નંબરના પેજ ઉપર હોય, 10મા નંબરના પેજ ઉપર હોય અને મારે નીચે, અને એના નીચેનો જે ફકરો હોય, મારું ઇન્સર્ટ પોઈન્ટર છે, એના નીચે જે ફકરો લખેલો છે બધો ડેટા મારે નીચે નવા પેજ ઉપર લઈ જવો હોય તો હું શું કરું? આટલો ડેટા મારે બ્રેક કરી દેવો હોય, આટલો પેજનો ભાગ મારે બ્રેક કરી દેવો હોય તો હું શું કરીશ? પેજ બ્રેક ઇન્સર્ટ કરી દઈએ. જેવું હું ઇન્સર્ટ કરાવીશ એટલે તરત જ આટલો ડેટા બ્રેક થઈ જશે
અને એના નીચેનો ફકરો નવા પેજ ઉપર આવી જશે. તો ચલો મિત્રો, બ્લેન્ક પેજ, પેજ બ્રેક અને કવર પેજમાં ખ્યાલ આવી ગયો. તો જોડાતા રહો અમારી ચેનલ સાથે અને નવું શીખતા રહો. ચલો હવે મિત્રો આપણે આગળ શીખીશું ટેબલ વિશે. ટેબલ, ટેબલ એટલે કંઈક કોઠો બનાવવાનો હોય એના માટે. જેમ કે ચલો હું અહીંયા Ctrl+N પ્રેસ કરી ન્યૂ પેજ લઈ લઉં. ન્યૂ પેજની અંદર આપણે ઇન્સર્ટ મેનુમાં આવી જઈએ. ઇન્સર્ટ મેનુની અંદર ટેબલ ઓપ્શન આપેલો છે. ટેબલની અંદર જે ઊભી લાઈન આપેલી છે એને આપણે કહીશું કોલમ, અને જે આડી લાઈન છે એને કહીશું રો. હવે કોલમ અને રો આ બંને ભેગા થાય એટલે ટેબલ બને. હવે જ્યારે મારે જેટલી કોલમ અને રો ની જરૂર હોય એટલી કોલમ અને રો હું શું કરી લઈશ? સિલેક્ટ કરી દઈશ. ચલો મારે 3 કોલમ ને 2 રો મેં સિલેક્ટ કરી દીધી. ક્લિક કરી દઈશ એટલે ટેબલ આપણું ક્રિએટ થઈ જશે. ટેબલ ક્રિએટ થશે, સાથે સાથે ઉપર એનું ટેબલનું ડિઝાઇન મેનુ પ્લસ લેઆઉટ મેનુ પણ ચાલુ થઈ જશે મિત્રો. આની અંદર શું કરી શકાય મિત્રો? તો એનું ડિઝાઇનિંગ કરવા માટેના આપણને ઓપ્શન આપેલા છે. પણ ડિઝાઇનિંગ પછી જોઈએ મિત્રો. સૌથી પહેલા તો આપણે ટેબલને ક્રિએટ કરી દીધું. ક્રિએટ કર્યા પછી ટેબલની અંદર કંઈક લખવું હોય, એનું ફોર્મેટિંગ કરવું હોય તો કઈ રીતે કરવું એ જાણી લઈએ. તો ટેબલની અંદર મારે અહીંયા કંઈક ડેટા એડ કરવું હોય, જેમ કે હું અહીંયા લખી દઉં સિરિયલ નંબર, એના પછી લખી દઈએ આપણે નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ, એના પછી હું લઈ લઉં એડ્રેસ. ચલો લખાઈ ગયું મિત્રો. હવે તમને એમ થાય કે જ્યારે ટેબલ આપણે બનાવતા હોય ત્યારે ટેબલની અંદર જે રો ની અંદર ડેટા લખેલો હોય ફર્સ્ટ રો ની અંદર, એ બધો બોલ્ડ રાખવો પડે. કેમ કે આપણું ટેબલ સારું વ્યવસ્થિત લાગે અને બને એટલા માટે. તો ચલો તો ટેબલનો બધો ડેટા હું સિલેક્ટ કરી દઉં આ રીતે, અથવા તો તે રીતે સિલેક્ટ ના કરવો હોય તો અહીંયાથી તમે પણ સિલેક્ટ કરી શકો છો. સિલેક્ટ કર્યા પછી શું કરીશું મિત્રો? તો હોમ મેનુમાં જઈને આપણે સૌથી પહેલા તો એને બોલ્ડ કરવા હોય તો બોલ્ડ કરી દઈશું. ચલો મેં બોલ્ડ કરી દીધું તો બધું બોલ્ડ થઈ ગયું. પછી હું ફોન્ટની સાઇઝ ઇન્ક્રીઝ કરી Ctrl+Shift> થઈ. ચલો ફોન્ટની સાઇઝ વધારી આપણે, બરોબર મિત્રો. ચલો 24 ની સાઇઝ કરી દીધી મેં. મારે 20 ની 22 ની રાખવી હોય તો હું રાખી શકું. હવે મિત્રો નીચે હું કંઈક એન્ટર કરું, કંઈક લખું તો બધું એ પણ બોલ્ડમાં જ આવે છે. તો આપણે શું કરીશું? એને સિલેક્ટ કરી અને એને બોલ્ડમાંથી કાઢી નાખીશું. ટાઇટલ જે હેડિંગ લખેલા, ટાઇટલ લખેલા છે એને જ બોલ્ડમાં રાખવાના. નીચે એનો જે કન્ટેન્ટ આવે એને બોલ્ડમાં રાખવાનું નથી. હવે આપણે મિત્રો ટેબલ તો બનાવી દીધું, પણ ટેબલની જે કોલમની પહોળાઈ અને રોની હાઈટ વધારે ઓછી કરવી હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? તો આપણું કર્સર લાઈન ઉપર લઈ જશો એટલે આ ટાઈપનો સિમ્બોલ આવશે. એટલે તમે ત્યાંથી ક્લિક કરીને રોને આ રીતે નાની મોટી એડજસ્ટ કરી શકો મિત્રો. થઈ જશે? ખ્યાલ આવે છે મિત્રો? ચલો એના પછી ધારો કે રો ને તમારે હાઈટ વધારવી હોય તો રો ની હાઈટ પણ તમે આ રીતે વધારી ઘટાડી શકો છો. ખ્યાલ આવ્યો મિત્રો? હવે આપણે નીચે કન્ટેન્ટ એડ કરતા જઈએ. જેમ કે આટલો ડેટા સિલેક્ટ કરીને હું એને સેન્ટર અલાઇનમેન્ટ આપી દઉં એટલે બધા સેન્ટરમાં રહેશે. હું અહીંયાથી ક્લિક કરી દઉં 1 નંબર. હવે એક સેલમાંથી બીજા સેલમાં જવું હોય તો શું કરવાનું? તો એક ખૂણામાંથી બીજા ખૂણામાં જવા માટે આપણે ટેબ બટન દબાવશું. ચલો હું અહીંયા મારું નામ લખી દઉં, એના પછી હું એડ્રેસ લખી દઉં. લખી દીધું એડ્રેસ. હવે એકની એન્ટ્રી થઈ ગઈ. બીજા નંબરની એન્ટ્રી કરવી હોય તો મિત્રો આપણે શું કરીશું? ફરીથી ઇન્સર્ટ મેનુમાં ટેબલમાં જવાની જરૂર નથી. એના માટે આપણે શું કરીશું? તો લાસ્ટ સેલ જે છેલ્લું ખોનું એમાં ક્લિક કરીશું, ટેબ બટન દબાવશું એટલે બીજા નંબરની ડિટેલ આવશે. બીજા નંબરનું નામ લખીશું, પાછું ટેબ દબાવશું છેલ્લા સેલમાં જઈને એટલે ફરીથી નીચે એક નવી રો ઉમેરાઈ જશે. તો આ રીતે તમે મિત્રો ટેબલની અંદર નવી રો ઇન્સર્ટ કરી શકો. તો ખ્યાલ આવ્યો મિત્રો? હવે તમને એમ થાય કે ટેબલ તો બનાવી દીધું આટલું. ટેબલ બનાવ્યા પછી તમને એમ થયું કે વચ્ચે એક લાઈન ઉમેરવાની રહી છે, એક કોલમ ઉમેરવાની હતી ડેટ ઓફ બર્થ માટે જે આપણે ઉમેરી
નથી. હવે પાછળથી કઈ રીતે ઉમેરવી? તો એના માટે મિત્રો જો મારે કોલમ ઉમેરવી હોય કે રો ઉમેરવી હોય તો કઈ રીતે ઉમેરવી? તો આમાંથી ગમે તે એક સેલની અંદર આપણે ક્લિક કરી દઈશું. માઉસમાંથી જમણી બાજુની ક્લિક કરીશું. જમણી બાજુની ક્લિક કર્યા પછી આપણને ઇન્સર્ટ ઓપ્શન આપેલો છે. ઇન્સર્ટ ઓપ્શનની અંદર જઈને આપણે કોલમ, ઇન્સર્ટ કોલમ. હવે કોલમ કઈ બાજુ ઉમેરવી? લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ? જે જગ્યા ઉપર આપણું કર્સર હોય એનાથી ડાબી બાજુ કે જમણી બાજુ? જો મારે એનાથી ડાબી બાજુ ઉમેરવી હોય તો હું ઇન્સર્ટમાં જઈને લેફ્ટ કોલમ પસંદ કરી એટલે લેફ્ટ સાઈડ કોલમ ઉમેરાઈ જશે. અને જો મારે રાઈટ સાઈડ જમણી બાજુ ઉમેરવી હોય તો જ્યાં કર્સર હોય એનાથી જમણી બાજુ કોલમ ઉમેરાઈ જશે. ખ્યાલ આવી ગયો મિત્રો? જો વધારાની કોલમ આવી ગઈ હોય તો એને સિલેક્ટ કરીને આપણે શું કરીશું? બેક સ્પેસ. તો ડિલીટ થઈ જશે મિત્રો. ચલો ફરીથી આને હું સિલેક્ટ કરીને બેક સ્પેસ કરી દઉં. બેક સ્પેસ ના કરવી હોય તો શું કરીશું? આપણને ડિલીટ કોલમનો પણ ઓપ્શન આપેલો છે. તો ખ્યાલ આવ્યો મિત્રો? ચલો તો આ કોલમને હાલ આપણે એમને એમ જ રાખીશું. ધારો કે આ 1 નંબરનું નામ લખેલું છે એના ઉપર એક અહીંયા રો ઉમેરવી, જેમ આપણે કોલમ ઉમેરી એ રીતે રો ઉમેરવી હોય તો શું કરીશું? એના જે જગ્યાએ રો ઉમેરી હોય ત્યાં રાઈટ ક્લિક કરીશું. ઇન્સર્ટ રો, એબો અથવા બિલો. ઉપર ઉમેરવી હોય તો એબો અને નીચે રો ઉમેરવી હોય તો બિલો. તો ઉમેરાઈ ગઈ રો. ચલો વધારાની રો આવી ગઈ હોય ભૂલથી અને મારે એને ડિલીટ કરવી હોય તો શું કરીશું? એને સિલેક્ટ કરીને બેક સ્પેસ કીબોર્ડમાંથી પ્રેસ કરીશું એટલે અહીંયા ઓકે તમને પૂછશે, ઓકે આપશો એટલે રો ડિલીટ થઈ જશે. તો ખ્યાલ આવ્યો મિત્રો? આની અંદર અહીંયા હું મારી ડેટ ઓફ બર્થ લખી દઉં છું. ઓકે મિત્રો? ચલો હવે આપણે ટેબલ તો બનાવી દીધું. ટેબલ બનાવ્યા પછી તમને એમ થયું કે મારે અમુક સેલ ભેગા કરી દેવા. ફોર એક્ઝામ્પલ તરીકે આ ટેબલને હું અહીંયાથી ક્લિક કરીને આ રીતે મોટું કરી શકું. થઈ ગયું મોટું. આ રોને મારે કોલમને નાની કરવી હોય તો અહીંયાથી હું નાની કરી શકું. ચલો અહીંયાથી આપણે આને એડજસ્ટ કરશું નાનું. જો ફોન્ટની સાઈઝ તમને એમ લાગે છે કે નાની કરવા જેવી હોય તો તમે એને સિલેક્ટ કરીને નાની કરી શકો છો. જો ટેબલની અંદર નામ હોય તો. ચલો મેં નાની કરી દીધી. હવે તમે અહીંયાથી એને એડજસ્ટ કરી શકો. જો રોની હાઈટ વધારે થઈ ગઈ હોય તો રોને પણ તમે આ રીતે નાનું કરી શકો છો. હવે મિત્રો હું બે સેલને મર્જ કરી દઉં. ધારો કે ફરીથી આપણે એક કોલમ અહીંયા ઉમેરી દઈએ. રાઈટ ક્લિક કરું, ઇન્સર્ટમાં જવું, ઇન્સર્ટ કોલમ. કઈ બાજુ? રાઈટ સાઈડ. તો અહીંયા એક રો ઉમેરી દીધી. રો ઉમેર્યા પછી મારે શું કરવું છે? આને મર્જ કરી દેવું હોય તો મર્જ કરવા માટે આપણે શું કરીશું? તો બંને સેલને ભેગા કરીશું. આ વચ્ચેની લાઈન મારે કાઢી દેવી તો બંને સેલને ભેગા કરવાના, સિલેક્ટ કરવાના. પછી રાઈટ ક્લિક કરીશું. મર્જ ઓપ્શન આપણને આપેલો, મર્જ ઉપર ક્લિક કરીશું એટલે બંને ભેગા થઈને એક ખાનું બની જશે. એવું ને એવું ધારો કે આપણે નીચે કરીએ તો મેં આટલાથી કેટલા 3 કોલમ ને 3 રો સિલેક્ટ કરી એના ઉપર હું રાઈટ ક્લિક કરું, મર્જ સેલ કરું તો બધાનું ભેગું થઈને એક સેલ બની ગયું મિત્રો. હવે આપણે શું કરીશું? તો ધારો કે એક સેલ તો બનાવી દીધું અને તમને એમ થયું કે પાછું મારે હતું એમને એમ લાવી દેવું હોય. બરોબર મિત્રો? તો આપણે ઓપ્શન આપેલો હોય ક્વિક એક્સેસ ટૂલ બારની અંદર અન્ડુનો. અન્ડુની શોર્ટકી છે Ctrl+Z. જે એક સ્ટેપ થયેલી ક્રિયામાંથી એક સ્ટેપ પાછા જવા માટે વપરાય. અને જો પાછું હતું એમને એમ કરવું હોય તો રીડુ ઓપ્શન આપેલો, એની શોર્ટકી Ctrl+Y. પણ આ તો આજના દિવસ પૂરતું, જ્યાં સુધી ફાઇલ ચાલુ હોય ત્યાં સુધી. જો તમે કાલે કે પરમ દિવસે ફાઇલ ખોલો છો અને પછી તમારા અનમર્જ કરવું હોય, મતલબ જે નોર્મલ હતું એમને એમ કરવું હોય તો Ctrl+Z કે Ctrl+Y કામ આવશે નહીં. એના માટે જે સેલને મર્જ કર્યું હોય એ સેલ ઉપર રાઈટ ક્લિક કરવું પડશે. સ્પ્લિટ સેલ ઓપ્શન આપેલો છે મિત્રો. અહીંયા સ્પ્લિટ સેલ ઉપર જઈશું. તમારે કેટલી કોલમ જોવે છે? તો 1, 2 ને 3. તો નંબર ઓફ કોલમ 3. કેટલી રો જોવે છે? 1, 2, 3. નંબર ઓફ કોલમ નંબર ઓફ રો 3. તો 3/3 અને ઓકે. ચલો આવી ગઈ 3 કોલમ ને 3 રો. હવે મિત્રો શું થશે? જ્યારે તમે
રો અને કોલમ ઇન્સર્ટ કરશો, અનમર્જ કરી દઈશું, અનમર્જ નું તમે સ્પ્લિટ કરાવશો એટલે એનું કોલમની જે પહોળાઈ હતી એની સાઈઝ અનબેલેન્સ થઈ જશે. તો એના માટે શું કરીશું, તો આ રીતે મૂવ કરાવી દઈશું. થઈ ગયું મૂવ. શિફ્ટ કરી શકો, એકદમ લાઈન ટુ લાઈન આવશે. થઈ ગયું, ખ્યાલ આવી ગયો મિત્રો અહીં ટેબલ ની અંદર. એના સિવાય આપણું અહીંયા ટેબલ રેડી થઈ ચૂક્યું છે. આની અંદર હવે તમને એમ થાય, પહેલા તમે સૌથી પહેલા ટેબલ બનાવી દીધું અને ટેબલ બનાવ્યા પછી ઉપર ટાઇટલ લખવાનું રહી ગયું. તો મારે ઉપર ટાઇટલ આપવાનું હતું કે સ્ટુડન્ટ ડિટેલ્સ એવું કંઈક ટાઇટલ આપવાનું હતું. હવે ટાઇટલ લખવા માટે તમે ટેબલના ઉપર ક્લિક કરશો એટલે ક્લિક થશે નહીં. તો એના માટે શું કરવું, તો ટેબલને સૌથી પહેલા આ ઓપ્શન ઉપરથી ક્લિક કરી રાખવાનું માઉસથી અને નીચે ટેબલને લઈ જવાનું. લઈ ગયા. હવે તમે ત્યાં ટાઇટલ આપી શકો છો કે સ્ટુડન્ટ ડિટેલ્સ. આ ટાઇટલને આપણે શું કરીશું, સિલેક્ટ કરીને મોટું કરી દઈશું. કંટ્રોલ બી, કંટ્રોલ યુ, કંટ્રોલ એ થી સેન્ટરમાં લાવી દઈશું. બરોબર મિત્રો. હવે આપણે નીચે જોઈએ તો ટેબલના ઉપર ક્લિક કરશો એટલે ટેબલનું ડિઝાઇન મેનુ આવેલું છે. ટેબલના ડિઝાઇન મેનુની અંદર જશો એટલે તમને અહીંયા હેડર રો ઘણા બધા ઓપ્શન આપેલા છે, પણ એનું ડિઝાઇનિંગ કરવું. તો ડિઝાઇનિંગ માટે ટેબલની સ્ટાઇલ આપેલી છે. તો આમાંથી તમારે જે સ્ટાઇલ પસંદ આવે એ સ્ટાઇલના આપણે પસંદ કરીશું. ટેબલનું ડિઝાઇનિંગ થઈ જશે. બરોબર મિત્રો. જો એ ડિઝાઇન નથી ગમતી તો બીજી ડિઝાઇન પણ કરી શકીએ છીએ. એના સિવાય શેડિંગ ઓપ્શનથી એનો શેડો કલર, જે સેલની અંદર સિલેક્ટ હોય એનો શેડિંગ કલર પણ તમે ચેન્જ કરી શકો છો. કરી દીધો મિત્રો. એના પછી અહીંયા તમને બોર્ડરની સ્ટાઇલ કેવી રાખવી, જેમ કે આટલું ટેબલ મેં સિલેક્ટ કર્યું, બોર્ડરની સ્ટાઇલ મારે આ રીતે વધારી દેવી હોય તો હું વધારી શકું છું. ક્લિક કરવાનું, વધી જશે મિત્રો. ખ્યાલ આવે છે મિત્રો. જો પેન કલર બદલી દેવો હોય તો કલર પણ તમે બદલી શકો છો. રેડ કલર થઈ ગયા મિત્રો. બધા માટે અલગ અલગ ઓપ્શન આપેલા છે. તો ડિઝાઇન મેનુમાં ટેબલનું ડિઝાઇનિંગ કરવું હોય તો તમે આ રીતે કરી શકો. ખ્યાલ આવે મિત્રો. જો મારે એની જરૂર ના હોય તો હું શું કરીશ, એને બંધ કરી દઈશ. બરોબર. હવે પાછા આપણે ટેબલની અંદર આવી જઈએ. ટેબલની અંદર ડ્રો ટેબલની અંદર આવી જઈએ ફરીથી ઇન્સર્ટ ટેબલ. બરોબર મિત્રો. ચલો ટેબલ ડિઝાઇન. ઓકે. એના નીચે હું ક્લિક કરી દઉં મિત્રો. ન્યૂ ટેબલ ઉપર આપણે જતા રહીએ. કંટ્રોલ ન્યૂ સાથે નવી ફાઇલ ઓપન કરી દઈશું. હવે અહીંયા આપણને ઓપ્શન આપેલો છે ટેબલ. ટેબલની અંદર આપણે કોલમ ને રો તો ડાયરેક્ટ સિલેક્ટ કરી દીધી, પણ એના માટે મારા નીચે ઇન્સર્ટ ટેબલ ઓપ્શન આપેલો છે. હવે અહીંયા શું આપેલું છે, તો કોલમ છે પણ લિમિટેડ કોલમ આપેલી છે. 7 કોલમ આપેલી છે. કોઈનામાં 10 કોલમ પણ આપેલી હોય છે જૂના વર્ઝનની અંદર, અને મેક્સિમમ રો આપેલી હોય છે 8. હવે ઇન્સર્ટ ટેબલની અંદર શું થાય મિત્રો, તો ઇન્સર્ટ ટેબલની અંદર તમને નંબર ઓફ કોલમ પૂછી શકે કે તમારે કેટલી કોલમ ને કેટલી રો જોવો. કોલમ તમે જેટલી ધારો એટલી લઈ શકો, પણ રો તો 2 કે 3 જ લેવાની. પાછળથી આપણે જરૂરિયાત મુજબ રો ને ઇન્સર્ટ કરી શકીએ. જેમ કે હું અહીંયા 15 કોલમ સિલેક્ટ કરી દઉં અને 2 રો ઓકે કરી દઉં તો આપણું 15 કોલમ ના રો સાથે ટેબલ આવી જશે. બરોબર મિત્રો. જો નીચે નવી રો ઉમેરી હોય તો છેલ્લામાં ક્લિક કરીને ટેબ બટન પ્રેસ કરીશું કીબોર્ડમાંથી એટલે નવી રો ઇન્સર્ટ થઈ જશે. એના પછી આપણે શું કરીશું, તો ડ્રો ટેબલ. ડ્રો ટેબલનું કામ શું, તો ડ્રો ટેબલ માટે આપણે મિત્રો શું કરીશું, તો ડ્રો ટેબલ ઉપર ક્લિક કરો એટલે પેન્સિલ આવશે. તો પેન્સિલની અંદર આપણે શું કરીશું કે ટેબલ દોરીશું. આ રીતે હું ટેબલને ડ્રો કરી દઉં એટલે ટેબલ ડ્રો થઈ જશે. હવે આપણે શું કરીશું કે આપણી જરૂરિયાત મુજબ જેવું ટેબલ ડ્રો કરવું હોય એવું ટેબલ આપણે દોરી શકીએ. જેમ કે મારે અહીંયાથી એક લાઈન ડ્રો કરવી હોય તો લાઈન દોરી શકું. લાઈન એકદમ સ્ટ્રેટ જ આવશે. એના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સ્કેલ બેલ જરૂર નથી. બરોબર મિત્રો. જો ભૂલથી આ રીતનું ઓપ્શન આવી જાય તો શું કરીશું મિત્રો, કંટ્રોલ ઝેડ નો ઉપયોગ કરીને એને બેક કરી દઈશું. ખ્યાલ આવી ગયો મિત્રો. હવે
ઇન્સર્ટમાં ટેબલની અંદર જ આપણને બીજા ઓપ્શન ઘણા બધા આપેલા છે. આ ટેબલને હું સિલેક્ટ કરીને બેકસ્પેસ કરીને કાઢી દઉં છું મિત્રો. અહીંયા તમને એક્સેલની શીટ ખોલવી હોય તો એક્સેલની શીટ પણ ઓપન કરાવી શકો છો. એક્સેલની શીટ પણ તમે અહીંયાથી ઇન્સર્ટ કરાવીને આની અંદર તમે ટેબલ બનાવી શકો છો. એના સિવાય આપણે જોઈએ તો નીચે ટેબલની અંદર તમને ઓપ્શન આપેલો છે ક્વિક ટેબલ. હવે ક્વિક ટેબલની અંદર શું આપેલું છે? ટેબલના ફોર્મેટ આપેલા છે. જેમ કે કેલેન્ડરનું ફોર્મેટ આપેલું છે, બીજા બધા અલગ અલગ ટાઈપના કેલેન્ડર આપેલા છે. એના સિવાય બીજા ઘણા બધા ટેબલ આપણને આપેલા છે. આ ટેબલનો ઉપયોગ કરીને તમારે એમાંથી કંઈક સુધારો વધારો કરવો હોય તો કરી શકો છો અને એની અંદર ટેબલ ચેન્જ કરી શકાય. તો મિત્રો ઇન્સર્ટ મેનુની અંદર પેજીસ અને ટેબલની અંદર ખ્યાલ આવી ગયો છે. હું આશા રાખું છું કે તમને મારો કન્ટેન્ટ ગમ્યો હશે. તમે મારી ચેનલ સાથે જોડાતા રહો. સ્કાય સ્કિલ ટેક ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આવા જ અવનવા ટોપિક શીખવા માટે ચેનલ સાથે જોડાતા રહો. તમારે કોઈ નવો ટોપિક શીખવો હોય તો મને કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ મિત્રો.